વડલો વાઈ દીધો, ધર્મનો થાંભલો ઉભો કરી દીધો, કષ્ટી વેઠી લીધી, માળા કરી લીધી, વાવેતર થઈ ગયા. હવે આ પરિવારના એની અંદર ખાતર અને સિંચન કરવાનું છે. મંદિર બની જવાથી નાલ નહીં થઈ જવાય, દેવળો ચણાઈ જવાથી આપણું કાર્ય પૂરું નથી થતું. હવે આપણું શરૂ થયું. દેવળે આવનાર વ્યક્તિ જ્યારે મંદિરની અંદર પગ મૂક ત્યારે મૂર્તિ જવાબ નહીં આપો, પણ એ મંદિરનો જે ગાદીપતિ હશે એના આવો કહેશે, એટલે 1000 દુઃખ અને 1000 વેદનાઓ લઈને આવ્યો હશે એ મૂકીને જશે. એના આવો કહેવાની ફરજ, એના ટાઈમે પાણી પાવાની ફરજ, આવનારના આવકારો આપવાની ફરજ, એના ટુકડો આપવાની ફરજ, એને રહેવા માટે આશ્વાસન આપવાની ફરજ, એના દુઃખમાં એના ખભા હાથ મૂકવાની ફરજ જે કરમસિંહ બાપાએ, ઘનશ્યામ બાપાએ અમારા પરિવારના હોપી છે. એ ભગવાન અમને પરિપૂર્ણ પાર પડાવે એવો આશીર્વાદ ભગવાન જોડે તમે બધા માગો.